જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ડિજિટલ ગુજરાત રજિસ્ટ્રેશન 2025. તો મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જૂના લોગિન આઈડી છે તે બંધ કરી દેવામાં આવેલા છે અને સરકારી સેવાઓનો લાભ લેવા માટે છે તે નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો તમારે આ એસએસઓ આઈડીનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં તમને આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોશો એટલે એસએસઓ આઈડીનું રજિસ્ટ્રેશન તમને આવડી જશે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોઈએ મિત્રો કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર એક નવું અપડેટ આવેલું છે. તો હવે આપણે અહીંયા ચેક કરીએ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર શું નવું અપડેટ આવ્યું છે. તો એ માટે તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે છે તો ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ડિજિટલ ગુજરાત લખી અને તેને સર્ચ કરી દેશો એટલે આ પ્રમાણે તમને એક વેબસાઇટ જોવા મળશે કે digitalgujarat.gov.in. તો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને એક ઇન્ટરફેસ છે તે તમને જોવા મળશે. તો મિત્રો, આપણે છે તે સિટીઝનનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એટલે કે તેનું લોગિન કઈ રીતે કરવું તો એના ઉપરના ઓપ્શન છે તેમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરનું છે તે ઇન્ટરફેસ છે તે તમને આ પ્રકારે છે તે જોવા મળશે. અને મિત્રો, આ એક નવું છે તે તમને એક ઇન્ટરફેસ આ પ્રકારે જોવા મળશે. તો અહીં નાગરિકો માટે એક મહત્વની સૂચના છે તે તમને જોવા મળે છે. તે નાગરિકોએ ડિજિટલ ગુજરાત પોર્ટલના લોગિન વિકલ્પ પર ક્લિક કરવું, પછી ફરગેટ એસએસ આઈડી પર ક્લિક કરી પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને તપાસવું કે પહેલેથી તેનું એસએસઓ આઈડી બનેલું છે કે નહીં. જો એસએસસી આઈડી બનેલું હોય તો ફરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમારે નવો પાસવર્ડ સેટ કરી અને તમારે લોગિન કરી લેવાનું રહેશે. પરંતુ જો તમારું એસએસઓ આઈડી બનેલું નથી તો તમારે છે તો સાઇન અપ ફોર એસએસઓ આઈડી ઉપર ક્લિક કરી અને નવી પ્રોફાઇલ બનાવવાની રહેશે. તો મિત્રો, તમારે ડિજિટલ ગુજરાતમાં હવે કોઈ પણ ફોર્મ છે તે સિટીઝનમાંથી ભરવાના હોય તો તમારે આ એસએસઓ આઈડી બનાવવાનું ફરજિયાત રહેશે. અને મિત્રો, આ અપડેટ છે તે ક્યારે થયું છે તો એ પણ ચેક કરવા માટે તમારે આ વેબસાઇટને સ્ક્રોલ કરી અને નીચે આવી જવાનું રહેશે. જેવું મિત્રો તમે આ પેજને સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે અહીં તમને છે તે લાસ્ટ અપડેટ જોવા મળશે. તો આનું લાસ્ટ અપડેટ છે તે 20 નવેમ્બર 2025ના રોજ છે તે થયેલું છે. તો ત્યારબાદ આ વેબસાઇટનો લુક છે તે થોડો ચેન્જ કરી દેવામાં આવ્યો છે. તો તમારી એસએસઓ આઈડી એટલે કે રજિસ્ટ્રેશન કરવા માટે છે ત્યાં તમને 3 આડી લાઈન જોવા મળે છે. તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને સાઈડમાં એક છે તે લોગિન અને રજિસ્ટરનો ઓપ્શન જોવા મળે છે. તો એના ઉપર તમારે ક્લિક કરશો એટલે 3 ઓપ્શન તમને જોવા મળશે. તો તેમાં સિટીઝન લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સિટીઝન લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને છે તે એસએસઓ આઈડી નાખી અને ત્યારબાદ પાસવર્ડ નાખી અને લોગિન કરવાનો ઓપ્શન તમને આપવામાં આવેલો છે. જો તમારું આઈડી બનેલું હોય તો તમે અહીંથી લોગિન કરી શકશો, પરંતુ તમારું એસએસઓ આઈડી બનેલું નથી તો તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે. તો એના માટે અહીં તમને સાઇન અપ ફોર એસએસઓ આઈડીનો એક નીચે એવો ઓપ્શન જોવા મળે છે. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં સિલેક્ટ આઈડી ટાઈપમાં છે તો તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે હાલ આધાર કાર્ડ કરીએ અને ત્યારબાદ અહીં તમારે તમારા આધાર કાર્ડનો નંબર નાખી અને કેપ્ચા કોડ નાખીને સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવો તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના ઉપર ઓટીપી આવશે. તે ઓટીપીને તમે વેરીફાઈ કરશો એટલે અહીં તમારો ફોટો આવી જશે અને અહીં તમારું આધાર કાર્ડ પ્રમાણે છે તે નામ આવી જશે. અને ત્યારબાદ એ પ્રમાણે તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ વગેરે છે તે તમારે છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ એડ્રેસ પણ તમારું ઓટોમેટિક, જેન્ડર છે તે ડેટ ઓફ બર્થ છે વગેરે ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીં તમારે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી અને તેને ઓટીપી આવશે તેને વેરીફાઈ કરી લેવાનો રહેશે. અને ત્યારબાદ તમારે તમારો કન્ફર્મ એક પાસવર્ડ છે તે સારો સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરી અને ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને તમે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમારું એસએસઓ આઈડી છે તે બની જશે, એટલે કે રજિસ્ટ્રેશન થઈ જશે. અને ત્યારબાદ તમારું એસએસઓ આઈડી છે તે તમને તમારા એસએમએસ અને તમે જે પણ ઈમેલ આઈડી નાખેલું હશે તેના ઉપર તમને જોવા મળશે. તો એ રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે બેક ટુ લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમારે છે તે એસએસઓ આઈડી અને તમે જે પાસવર્ડ સેટ કરેલો એ નાખી અને તમારે સાઇન અપ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ તેમાં ડોક્યુમેન્ટ છે તે તમારે વિગતો જરૂરી છે તે ભરી દેવાની રહેશે. તો મિત્રો, હું મારું એસએસઓ આઈડી નાખી અને પાસવર્ડ નાખીને સાઇન ઇન થઈ. ત્યારબાદ મિત્રો તમે જેવા તમારા એસએસઓ આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને ઇન્ટરફેસ છે તે જોવા મળશે. એટલે કે આ રીતે તમારું એકાઉન્ટ છે તે જોવા મળશે. તેમાં તમને છે તે એક સાઈડમાં તમારો એસએસઓ આઈડી અને ત્યારબાદ તમારો આધાર કાર્ડ પ્રમાણેનો ત્યાં ફોટો તમને જોવા મળશે. તો આ પેજને તમારે થોડું સ્ક્રોલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને છે તે પર્સનલ ઇન્ફોર્મેશન જોવા મળશે. તો તેમાં તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન નાખીને સેવ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને કોમ્યુનિકેશન ડિટેલમાં તમારે તમારી એડ્રેસની
સંપૂર્ણ વિગતો છે તે નાખી દેવાની રહેશે અને ફેમિલી ડિટેલમાં તમારો રેશન કાર્ડનો નંબર નાખી અને ત્યારબાદ તમારું છે તે SSO ID મેળવી લેવાનું રહેશે અને ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ તો તેમાં તમે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તે સિલેક્ટ કરી અને ત્યારબાદ આગળ વધી જવાનું રહેશે. તો તમે આધાર કાર્ડ તેમ આઈડેન્ટિટીમાં અને એડ્રેસમાં કરશો તો તમારી KYC ઓલરેડી છે તે કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ તમારા પ્રૂફ ઓફ ડેટ બર્થ એટલે કે જન્મ તારીખના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું રહેશે અથવા તો ડિજિટલ લોકર હોય તેમાંથી તમારે મેચ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ છે તે સેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આમાં તમારું SSO ID છે તે કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ તમે છે તે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરની સંપૂર્ણ સેવાઓ છે તેનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આવી રીતે તમે તમારું SSO ID કમ્પ્લીટ કરી અને સરકારી યોજનાઓનો લાભ છે તે ઘર આંગણે લઈ શકો છો. મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.